વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે। હાથમાંથી ગુમાવેલી બેઠક જીતવા માટે કોંગ્રેસના પ્રયાસ સામે આવી રહ્યા છે। વિસાવદરમાં આજે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન યોજાશે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે વિસાવદરમાં જોવા મળશે। કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને નેતાઓની બેઠક પણ મળવાની છે। મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે। બપોર બાદ કોંગ્રેસની જાહેર સભા સામે આવશે। આ જાહેર સભામાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે તેવી પણ શક્યતાઓ છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે અંતિમ તારીખ 2 જૂન છે, એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે। જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ, હીરાભાઈ જોડવા, પૂંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્યો સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે। કોંગ્રેસની જાહેર સભામાં ઉમેદવારના નામની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સાગર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। સાગર, આજની આ બેઠક, આજની આ જાહેર સભા ઘણી જ મહત્વની, સાથે જ સૌથી મોટી વાત કે આજે જ્યારે આ જાહેર સભા સંબોધવામાં આવશે ત્યારે તમામ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના હાજર રહેશે વિસાવદરમાં, એટલે સંભવતઃ ઉમેદવારોના નામની જાહેરાત પણ આ જ સભામાં થઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી હેતવી, જે વિસાવદર જે 87 વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી જાહેર થઈ છે અને તેને લઈને હવે જે રીતે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તે રીતે જે રાજકીય પક્ષો છે એમની પણ જાહેર સભાઓનું આયોજન થઈ રહ્યું છે। આજે જે કોંગ્રેસની સ્વાભિમાન સંમેલન છે એ વિસાવદરમાં યોજાવા જઈ રહ્યું છે। જે કોંગ્રેસનું જે સ્વાભિમાન સંમેલન છે, જે તમામ રાજ્યના જે મોટા નેતાઓ છે, પછી ચાહે એમાં શક્તિસિંહ ગોહિલ હોય, અમિતભાઈ ચાવડા, જ્ઞાનીબેન ઠાકોર, પરેશભાઈ ધાનાણી, ઇન્દ્રનીલ રાજગુરુ, હીરાભાઈ જોટવા કે જે પૂર્વ ધારાસભ્યો હતા જુનાગઢના, કે ભીખાભાઈ જોશી છે, બાબુભાઈ વાચા, આ તમામ જે નેતાઓ છે એમની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજવામાં આવશે। વિસાવદર તાલુકો, વિસાવદર શહેર, એ જ રીતે ભેસાણ શહેર અને તાલુકાના જે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ, જે નેતાઓ છે, સ્થાનિક આગેવાનો છે, આ તમામને જે છે તે આ સંમેલનમાં છે તે ઉપસ્થિત રહેવાના છે। એ અગાઉ જે સંમેલન થશે એ પહેલા જે મધ્યસ્થ કાર્યાલય છે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તે પહેલા જે નેતાઓ છે એ આવવાના છે આ સંમેલનમાં। એ પહેલા જે સ્થાનિક નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમની સાથે એક બેઠક પણ કરશે। કારણ કે આ જે વિસાવદર પેટા ચૂંટણીનો એક જંગ છે એ કહી શકાય કે એક ત્રિપાખીયો જંગ છે। ભારતીય જનતા પાર્ટીના હજુ ઉમેદવાર જાહેર નથી થયા, એ જ રીતે કોંગ્રેસના પણ ઉમેદવાર જાહેર નથી થયા, પરંતુ આજે જે આ સ્વાભિમાન સંમેલન છે એ સંમેલનમાં જ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવના છે। આમ આદમી પાર્ટીએ ગઈકાલે પણ જાહેર સભા કરી અને એમના ઉમેદવાર તો અગાઉથી જ નક્કી હતા, પરંતુ હવે જે મુખ્ય જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર સૌની મીટ મંડાઈ છે અને આ જે વિસાવદરની જે ચૂંટણીનો જંગ છે એ ખૂબ જ રસાકસી ભર્યો રહેશે। જે ખાસ તો આજે કોંગ્રેસના ઉમેદવાર કોણ જાહેર થાય છે, કારણ કે જે છેલ્લે 2022ની જે ચૂંટણી હતી એમાં કરશનભાઈ વાળદોરિયા, કે જેઓ હાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે વિસાવદરના, તેઓ ઉમેદવાર હતા। ફરીથી તેઓ રિપીટ થાય છે કે કેમ, તેના ઉપર પણ સૌની નજર છે। એટલે કહી શકાય કે વિસાવદર ખાતે આજે કોંગ્રેસનું જે સ્વાભિમાન સંમેલન છે એ રાજકીય રીતે અને ખૂબ જ એક જે છે તે મહત્વનું ગણી શકાય। જી હેજ સાગર, આભાર વિગતો બદલ। આગામી 87 વિસાવદર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આજ રોજ વિસાવદર ખાતે સાયોના પેટ્રોલ પંપની સામે યોજાનાર વિશાળ સ્વાભિમાન સંમેલનની અંદર ઉપસ્થિત રહેવા માટે હું વિસાવદર તાલુકો, જુનાગઢ તાલુકો, ભેસાણ તાલુકો તેમજ સમગ્ર 87 વિસાવદર વિધાનસભા સીટના તમામ ગામના કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સેલના હોદ્દેદારો તમામને પધારવા માટે હું ફરી વખત ભાવભર્યું આમંત્રણ આપું છું। વિસાવદરમાં આજે કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન અને મહત્વના સમાચાર, આ સ્વાભિમાન સંમેલનમાં નામોની જાહેરાત થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।